આણંદની બોરસદ નગરપાલિકામાં શાસન માટે ભાજપે પાડ્યો ખેલ। બોરસદમાં એઆઈએમઆઈએમના વિજેતા ઉમેદવાર જોડાયા ભાજપમાં। દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ પૂરજોશમાં। પોશિત્રા ગામે 650 ચોરસ જમીન ખુલ્લી કરાઈ, કામગીરી યથાવત। સુરત મનપા ખજોદ સાઇટમાં આગ રોકવા માટે બાયોકેમિકલ્સનો કરશે ઉપયોગ। દિલ્હીના વૈજ્ઞાનિકોની મદદથી આગની સમસ્યાનો લવાશે કાયમી ઉકેલ। ડીજીપીના આદેશ બાદ પણ રાજકોટ પોલીસે નથી શરૂ કરી ડ્રાઈવ। પોલીસ કમિશનર કચેરીએ કેટલાક લોકો હેલ્મેટ પહેર્યા વગર પડ્યા નજરે। રાજકોટમાં સીપી કચેરી બહાર ડીજીપીના આદેશનું ઉલ્લંઘન। સુરતમાં ગજેરા બંધુઓની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે મૂક્યો સ્ટે। બંને પક્ષોએ સમાધાનની વાત કરતા ક્વોશિંગ પિટિશનમાં થશે મધ્યસ્થી। મિલેનિયમ 2-4ની મિલકતો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાળવવા આદેશ। સુરતમાં મેયર અને સ્થાયી ચેરમેન બનવા લોબિંગ શરૂ। આવતીકાલે ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા। પ્રદેશ સંગઠનના 3 નિરીક્ષકો 5 પદ માટે અપેક્ષિતોના લેશે મત।